રાઠવા આદિવાસી સમાજ જે 22 ગામ સમાજ તરીકે ઓળખાય છે. 22 ગામ રાઠવા સમાજ જે છોટાઉદેપુર જિલ્લાના પાવીજેતપુર તાલુકામાં આવેલી છે. તો ત્યાં લગ્ન વિધિમાં જે લગ્નની હોય તેમાં મોસાળું થાય છે. તે મોસાળું કેવી રીતે લાગે છે, શું છે વિધિ, એ તમને આ વિડીયોમાં બતાવીએ છીએ. વિડીયો એન્ડ સુધી જોવાનું રાખજો. આ પ્રમાણે અહીંયા સુપડા હોય તે સુપડાઓની વિધિ કરવામાં આવે છે. એને ચાંદા તિલક કરવામાં આવે છે, ચોખા ચડાવવામાં આવે છે. અને પછી મામાના ઘરેથી જે આપણે સામાન લાવ્યા હોય, કપડાં હોય છે કે પછી શૂઝ બૂટ કે પછી જે કંઈ આપણે પરિવાર માટે લાવ્યા હોય, બહેનના પરિવાર માટે, તો એ કપડાંથી માંડીને બધું આ સુપડામાં મૂકવામાં આવે છે. અને મામી લોકો હોય એ પોતાના માથા પર લઈને જ્યાં આ પડાવો રાખ્યો હોય તો ત્યાં એ પડાવ સુધી બધા આવે છે. અને આ રીતે વિધિ કરીને પછી જે વરરાજા હોય એ પણ અહીંયા આવે છે પડાવવા પર. અહીંયા ચા નાસ્તો બધું થાય છે. અને પછી અહીંયાથી આ જે સુપડામાં બધું આ જે મૂકે છે એ પ્રમાણે વિધિ વિધાન પ્રમાણે બધો સામાન જે કંઈ હોય, કપડાંથી માંડીને વરરાજાને જે પહેરવાનું હોય છે એ, અને જેનું લગ્ન હોય એ છોકરીના પણ કપડાં અને પરિવારના કપડાં બધા આ રીતે મૂકેલા હોય છે. બૂટ ચંપલ ને બધું છે તે મામી લોકો લઈને જાય છે. અને ત્યાં વરરાજાના ઘરે આ રીતે વરઘોડો કાઢતા લઈ જાય છે. તો એ આ પ્રમાણેની આ વિધિ હોય છે. તો આ મસાળાની વિધિ કહેવાય છે. તો અમારા 22 ગામ સમાજ જે આદિવાસી પટ્ટા તરીકે ઓળખાય છે, રાઠવા સમાજ, તો એમાં આ પ્રમાણે મસાળાની વિધિ થાય છે. તો તમે વિડીયોને એન્ડ સુધી દેખજો તો તમને મજા આવશે કે કેવી રીતે આ વિધિ થાય છે. અને સંપૂર્ણ માહિતી માટે તમે અમારી ચેનલને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરતા રહેજો. અને આવા નવા વિડીયો જોવા માટે અમારી ચેનલ પર જોડાયેલા રહેજો, તો જ તમને નવા વિડીયો જોવા મળશે. બહાર ઉઠો. જોયા તો પહેલેથી લઈ લીધો.